જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વેજ નૂડલ્સ. વેજ નૂડલ્સ બનાવવા માટે આપણે એક કેપ્સિકમ લઈશું, એક ગાજર લઈશું જે ઓરેન્જ કેરેટ કહેવાય, એક ડુંગળી, થોડી સ્પ્રિંકલ ઓનિયન એટલે લીલી ડુંગળી અને કોબીજ, 4 થી 5 લીલા મરચાં, મોટો ટુકડો આદુનો અને 8-10 કળી લસણનો, 1 ચમચી કાળા મરી પાવડર, સોયા સોસ, ચીલી સોસ, ટોમેટો કેચઅપ અને સ્વાદ મુજબ મીઠું. સૌથી પહેલાં આપણે 2 લીટર જેટલું પાણી ગરમ થવા મૂકી દઈશું. આપણે કઢાઈ લેશું, એમાં તેલ ગરમ થવા મૂકીશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં આદુ, મરચાં અને લસણ નાખીશું. અને આપણે એને હલાવી જશું. અને આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. એટલે આપણે આ બધી પ્રોસેસ ફટાફટ કરવાની છે કે આપણું ડઝે પણ નહીં અને સરસ બને. હવે આપણે એમાં ડુંગળી એડ કરીશું. આપણે ડુંગળીને સાતળશું. આપણે ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે એટલે આપણે કોઈ સબ્જી પાણી છોડે નહીં અને સારી રીતે એ સાતળાઈ જાય. 30 સેકન્ડ જેવું થઈ ગયું છે. આપણી ડુંગળી સરસ થઈ ગઈ છે. આપણે એમાં નાખીશું કોબીજ, કેપ્સિકમ અને ગાજર. એકદમ કલરફુલ અને ટેસ્ટી છે આપણી નૂડલ્સ. આપણે ડુંગળી નાખીશું લીલી. હવે આપણે લીલી ડુંગળી નાખીશું જે સ્પ્રિંકલ ઓનિયન અને થોડી રાખી દઈશું. હવે આપણે આને પણ અડધી મિનિટ જેવું થવા દઈશું આપણે. અને આમાં આપણે મીઠું સૌથી છેલ્લે જ નાખવાનું છે. મીઠું પહેલા નહીં નાખવાનું, નહીં તો આપણી સબ્જી બધું પાણી છોડી દે અને આપણી નૂડલ્સ સારી ના બને એવી. એટલે આપણે આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે. હવે 30 સેકન્ડ થઈ ગઈ છે આપણી. હવે આપણે એમાં એડ કરીશું કાળા મરીનો પાવડર 1 ચમચી, 1 ચમચી સોયા સોસ. જો તમે વધારે કલર ડાર્ક ગમે તો સોયા સોસ વધારે એડ કરી શકો છો. ગ્રીન ચીલી સોસ, ટોમેટો કેચઅપ 1 ચમચી અને મીઠું આપણે જે પહેલા નાખ્યું હતું બાફવામાં એને, એટલે હાલ આપણે એને નહીં નાખીએ. સબ્જી સરસ રેડી થઈ ગઈ છે. એને આપણે વધુ પકાવવા દેવાની નથી. એમાંથી એનો કાચાપણું દૂર થાય એવી રીતે જ રાખવાનું છે. હવે આપણે એમાં નૂડલ્સ એડ કરીશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. અને હવે આપણે એમાં મીઠું એડ કરીશું. નૂડલ્સમાં બાફવામાં પણ નાખ્યું હતું અને સોસમાં પણ આવે છે એટલે સ્વાદ મુજબ માપે નાખીશું. હવે આપણે એને આવી રીતે હલાવી દઈશું. હવે આપણી નૂડલ્સ બરાબર થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. હવે આપણે એને ઉપર લીલી ડુંગળીના પાન નાખીને સજાવીશું.
હવે આપણી નૂડલ્સ રેડી થઈ ગઈ છે.